Man is a bundle of infinite foolishness. માનવી એ ભયંકર મૂર્ખામીઓનું પોટલું છે. કબૂલવું નથી. અને મૂર્ખાઓનો નિર્ણય દ્રઢ હોય. મૂર્ખાઓને બહુ આત્મવિશ્વાસ હોય. મૂર્ખાઓ હંમેશા ઉતાવળમાં હોય. મૂર્ખાઓની ગતિ બહુ હોય. આ મૂર્ખાઓને ખબર નથી કે પ્રેમ છે, કરુણા છે, મિત્રતા છે, નૈતિકતા છે, આ બધું તમારી પાસે છે નહીં, અને તમે વહેંચવાની કહે છો. What nonsense you are talking. You don't know anything about love, morality, friendships. You don't know anything. And you are expecting everything in yourself and the society also. તમારી પાસે છે નહીં અને તમે વહેંચવાની કહે છો. અને પાછી તમારી અપેક્ષા સમાજ પાસે એ છે. આ મૂર્ખાઓ છે એને એવું છે એ બધું જ જાણે છે, એમને સિવાય કોઈ કશું જાણતું નથી. અને જે એ પોતે જ્ઞાની, બીજા બધા અજ્ઞાની. એને ખબર છે ઈશ્વર શું છે, મોક્ષ શું છે, કર્મ શું છે, અકર્મ શું છે, કર્મ ફળ શું છે. એને ખબર છે આ બધી. એનું બધું જ્ઞાન છે, પણ એમાંની એક પણ વસ્તુ નો અનુભવ નથી, અનુભૂતિ નથી. નો એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સિંગ ઓલ્સો. બધી જ વાત એ કરશે. આ મૂર્ખાઓ કહે છે કે જીવન જીવવા માટે ઉદ્દેશ્ય હોવો જોઈએ. એ લોકોને એ નથી ખબર કે જીવન જીવવું એ જ ઉદ્દેશ્ય છે, એ સિવાયનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી. જીવવું પરમાત્માએ આપેલા સ્વભાવ મુજબ, અસ્તિત્વએ તમને જે સ્વભાવ આપ્યો છે એ મુજબ જીવવું, એ એક જ ઉદ્દેશ્ય છે. અને બીજા ઉદ્દેશ્ય લઈને આમ જીવવું છે, તેમ જીવવું છે, અને એ ઉદ્દેશ્યની પાછળ પેલું પાગલ હડકાયું કૂતરું એની પાછળ પડ્યું હોય ને, સતત જિંદગીભર દોડતો રહે છે, અને દોડતા દોડતા હાંફી જાય છે, થાકી જાય છે, અને પછી એમ જ મરતો રહે છે. અને એ કહે છે હું બુદ્ધિશાળી છું. આ મૂર્ખાઓ સભ્ય બનવાની દોડમાં અસભ્ય બની ગયા છે. એમને એ છે લોકો સંસ્કારી છે, સુસંસ્કૃત છે, શિક્ષિત છે. હવે એ લોકો કેવી રીતે સુસંસ્કૃત છે, શિક્ષિત કેવી રીતે છે? જે ઉદ્દેશ્યને લઈને જીવન મળ્યું હતું એ ઉદ્દેશ્ય નથી ગણતા, અને બીજા ઉદ્દેશ્ય પાછળ દોડવાને એ લોકો શિક્ષિત તથા સંસ્કારી ગણે છે. અને મહાનતા તો આ મૂર્ખાઓની એ છે કે આ મૂર્ખાઓ હવે એમના સિવાયના માણસોને અશિક્ષિત, અસંસ્કારી, અસંસ્કૃત કહે છે. હવે આ મૂર્ખાઓ નક્કી કરવાનું છે કે એ લોકો ધર્મની નજીક છે કે અધ્યાત્મની નજીક છે, કે અધ્યાત્મની દિશાથી દૂર દૂર એમની મૂર્ખામીઓ લઈને જીવ્યા કરે.